તો નમસ્કાર મિત્રો, મારું નામ નિર્ભય મુંગલપરા છે। અમે લોકો 7મા સેમેસ્ટર કૃષિમાં અમે ભણીએ છીએ અને અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ કે જે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની બ્રાન્ચ છે એમાં અમે લોકો અભ્યાસ કરીએ છીએ। અને અમારે ફાઇનલ યરમાં એક્સપેરિમેન્ટલ લર્નિંગ પ્રોગ્રામ એ કરીને પ્રોગ્રામ આવે છે, જેમાં અમે લોકો બાગાયત વિદ્યા કે જેને હોર્ટિકલ્ચર કહેવાય એના હેઠળ અમે વિવિધ શાકભાજીના ધરું અને એક્ઝોટિક વેજીટેબલ્સ કે જેને અહીંયા અમે ગ્રો કરીએ છીએ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ। તો આ તમે જોઈ શકો છો કે પ્લગ ટ્રેની અંદર અમે વિધાઉટ સોઇલ કે જે ગ્રો મીડિયા કહેવાય એની અંદર અમે વિવિધ શાકભાજીની વેરાયટીઓ ઉગાડવાનો પ્રયાસ કરીએ છીએ કે જેના ધરું બનાવીએ છીએ। એના માટે આપણી પાસે અહીંયા રીંગણની વેરાયટી છે કે જે આ તમે જોઈ શકો છો એના બી। આ રીંગણની ગુલાબી વેરાયટી છે કે જે નવસારી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ છે। અને એ સિવાય આ જે ગુજરાત ટોમેટો 7 આ તમે જોઈ શકો છો, આ ટમેટાની વેરાયટી છે કે જે ગુજરાતમાં આપણે નવસારી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ છે। એને આપણે અહીંયા પ્લગ ટ્રેની અંદર સીડ ગ્રો કરી અને ધરું બનાવીએ છીએ અને આપણે જોઈએ છીએ કે કયા મીડિયમથી અને કયા ટ્રીટમેન્ટથી એ ઉત્તમ પ્રકારના ધરું તૈયાર થઈ શકે છે। જેના માટે આપણે મીડિયા તૈયાર કર્યું છે, જેમાં કોકોપીટ છે, વર્મી કમ્પોસ્ટ છે અને પરલાઇટ કરીને એક ગ્રોથ મીડિયા આવે છે, જે ત્રણેયનું મિક્સચર કરીને આપણે એની અંદર ધરું ઉગાડીએ છીએ।